નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 2 માં આપણે આજે યુનિટ નંબર 1 સ્ટાર્ટ કરશું કે જેનું મેઇન હેડિંગ છે બેઝિક ઓફ કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી. ઓકે, સો કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી આપણે 11-12માં સ્ટડી કર્યું જ છે આના વિશે, સંકીર્ણ સંયોજન વિશે. રેડી? તો આ સંકીર્ણ સંયોજન વિશે ફરી આમાં જોવાનું છે. રેડી? તો સંકીર્ણ સંયોજન એટલે કે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. પહેલાં તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ જે છે એ બે વસ્તુથી બનેલો હશે. એમાં એક વસ્તુ આવશે મેટલ આયન એટલે કે ધાતુ આયન. રેડી? અને બીજું એની સાથે જોડાયેલું કોણ હોય? લિગેન્ડ. ઓકે, સો મેટલ આયન અને લિગેન્ડ આ બે જોઈન્ટ થયેલા હશે અને આ બે વચ્ચે બંધ બને, સવર્ગ સહસંયોજક બંધ આપણે એને કહીએ. તો ઇંગ્લિશમાં એને કહીશું કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. રેડી? આ બે વચ્ચે કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ બનેલો હશે. રેડી? સો એક પ્રકારનું કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ જે છે એ બે વસ્તુથી બનેલું હશે, એક તો ધાતુ આયન ને બીજું લિગેન્ડ. ઓકે, સો હવે દાખલા તરીકે કોઈ પણ એક આયનિક કમ્પાઉન્ડ લઈ લઉં. દાખલા તરીકે આપણે લઈ લઈએ છીએ NaCl કે જેમાં સોડિયમ અને ક્લોરિન વચ્ચે આયનિક બંધ બનેલો હોય. હવે આને વોટરની અંદર આપણે ડિઝોલ્વ કરી તો આમાં બે આયનની જોવા મળશે, એક Na+ ને બીજું Cl-. તો આ NaClનું સોલ્યુશન છે એની આપણે લેબોરેટરીમાં ટેસ્ટ કરી તો આમાં સોડિયમ પ્લસની ટેસ્ટ જોવા મળે અને ક્લોરિન માઇનસ આ બંનેની ટેસ્ટ ડિટેક્ટ થશે. જ્યારે દાખલા તરીકે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ લઉં છું K4FeCN6, આને આપણે વોટરની અંદર ડિઝોલ્વ કરી. રેડી? તો આ K એટલે કે પોટેશિયમ, આમાં બે વસ્તુ, એક ધન આયન તરીકે K+ હશે અને ઋણ આયન તરીકે FeCN6 ઉપર અહીંયા ચાર્જ છે તો અહીં -4. રેડી? તો ઋણ આયન આ હશે. તો હવે આને આપણે વોટરની અંદર ડિઝોલ્વ કરશું તો K+ તો મળશે, પ્લસ આ FeCN6 આખું છે એ કંઈક અલગ ટાઈપની ટેસ્ટ આપશે. એટલે કે એમાં એફીની જે ટેસ્ટ જોવા મળતી હશે એ ટેસ્ટ આ સંકીર્ણ સંયોજનમાં જોવા મળશે નહીં. ખબર પડે? કેમ કે ભાઈ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ હોય પોતાની સ્પેશિયલ આઈડેન્ટિટી હોય, પોતાની આઈડેન્ટિટી જાળવી રાખે. જ્યારે આમાં બધા એની ટેસ્ટ જોવા મળશે, સોલ્ટમાં હોય એ બધા એની ટેસ્ટ આમાં જોવા મળે. જ્યારે આમાં તમે આને લેબોરેટરીમાં ટેસ્ટ કરો તો આની કંઈક અલગ ટાઈપની ટેસ્ટ આપે. મતલબ કે ના તો એફીની ટેસ્ટ આપે ના તો સીએનની ટેસ્ટ આપે, એ બે ભેગું થઈને કંઈક અલગ ટાઈપની ટેસ્ટ આપે. તો એ પોતાને કંઈક આઈડેન્ટિટી બનાવે, ઓળખ બનાવે. રેડી? તો ચાલો હવે પહેલાં આપણી એની ડેફિનેશન સમજી લઈ. એ ડેફિનેશન કોઓર્ડિનેશન કોમ્પાઉન્ડ. ત્યાર પછી તમારે એક વર્નર થિયરી છે, વર્નરનો સિદ્ધાંત, એમાં 3 થી 4 પોસ્ચ્યુલેટ લખવાની છે. રેડી? તો પહેલાં આપણે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડની ડેફિનેશન જોઈ લઈએ. તો ચાલો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ કેને કહેશું? તો કે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ્સ આર those compound which retain their identities even when dissolved in water or any other solvent. રેડી? તો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ એવા કમ્પાઉન્ડ છે કે જેમાં પાણીમાં ઓગળો અથવા તો બીજો કોઈ એક એપ્રોપ્રિએટ સોલ્વન્ટ લઈ અને આપણે એમાં ડિઝોલ્વ કરી ત્યારે પોતાની આઈડેન્ટિટી છે એ શું કરશે? જાળવી રાખશે. રિટેન કરવું મતલબ જાળવી રાખવું. ઓકે, સો આવા કમ્પાઉન્ડને આપણે કહીશું કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ, અથવા તો કોમ્પ્લેક્સ શબ્દ પણ વપરાય એમાં ક્યારેક. કોમ્પ્લેક્સનો મતલબ એ જ થાય કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. ગુજરાતીમાં આપણે એને સંકીર્ણ સંયોજન કરીએ. રેડી? તો આના પછી એક વર્નરની થિયરી એવી, આલ્ફ્રેડ વર્નરે એક થિયરી આપી હતી સ્પેશિયલી આ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ માટે. એની અમુક પૂર્વધારણાઓ હતી, પોસ્ચ્યુલેટ હતી. કઈ કઈ છે જોઈ લઈએ. ચાલો, વર્નર્સ થિયરી મેઇન હેડિંગ છે. વર્નર થિયરી, ચાલો વર્નરનું પહેલું સેન્ટેન્સ છે, પૂર્વધારણા એ હતી કોઈ પણ ધાતુ આયન હોય એ બે પ્રકારની સંયોજકતા ધરાવે, એક પ્રાથમિક ને બીજું દ્વિતીયક. રેડી? પ્રાથમિક કોને કહેવાય અને દ્વિતીયક કોને કહેવાય આપણે એ સમજીએ. રેડી? તો ચાલો એક એક્ઝામ્પલ આગળ લીધું છે એ જ લઈ લઈ. K4FeCN6 જ લઈ લઈએ. ચાલો K4FeCN6
ચાલો હવે આમાં જે છે આ આઉટર આયન કહેવાય, K4 છે એ આ સ્પિયરની આ ચોરસની બહાર છે અને આઉટર આયન કહેવાય. આ છે એ કોર્ડિનેશન સ્પિયર કહેવાય. હવે આમાં ધાતુ આયન કોર્ડિનેશન સ્પિયરમાં કયો છે? Fe છે. તો Feની પહેલાં ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરી. તો Feની ઓક્સિડેશન સ્ટેટ ફાઇન્ડ કરવા માટે હવે K4 છે તો પોટેશિયમ ઉપર +1 ચાર્જ છે. તો ઓવરઓલ ડાબી બાજુ આ બાજુ 4 એવા છે, 4 આ બાજુ +4 તો આ બાજુ કયો -4 ચાર્જ થાય. તો શું થશે? Fe CN6 ઓવરઓલ ઉપર કેટલો ચાર્જ આવશે? -4. તો હવે Feની ઓક્સિડેશન અવસ્થા ગણી. તો Fe 6 સાયનાઇડની -1 બરાબર -4. તો Fe ઇઝ ઇક્વલ ટુ શું થશે? Fe હજી અહીંયા ચાલો એક સ્ટેપ કરી નાખી. Fe 6 × -1 એટલે કે -6 બરાબર -4. તો Fe -4 + 6 તો Feની ઓક્સિડેશન અવસ્થા કઈ મળી? +2. તો Feની ઓક્સિડેશન અવસ્થા અહીં કઈ છે? +2. તો આ એની પ્રાથમિક સંયોજકતા થઈ, પ્રાઇમરી વેલેન્સી, કે જે શું દર્શાવે? પ્રાઇમરી વેલેન્સી એટલે જે તે મેટલ આયન ઉપર ઓક્સિડેશન સ્ટેટ કેટલી છે એને પ્રાઇમરી વેલેન્સી કહેવાય. અને દ્વિતીયક વેલેન્સી એટલે કે સેકન્ડરી વેલેન્સી કેને કહેશું? મેટલ આયન સાથે કેટલા લિગેન્ડ જોઈન્ટ થયેલા છે. હવે આપણે અહીં જોઈએ છીએ કે FeCN6માં Fe સાથે કેટલા લિગેન્ડ કનેક્ટેડ છે? તો કે Fe સાથે 6 સાયનાઇડ માઇનસ લિગેન્ડ છે એ કનેક્ટેડ છે. Fe સાથે કેટલા છે? 6 લિગેન્ડ છે એ જોડાયેલા છે. તો એની દ્વિતીયક વેલેન્સી શું થશે? 6 થશે. આ પ્રાઇમરી વેલેન્સી. ત્યાર પછી સેકન્ડરી વેલેન્સી એટલે સેકન્ડરી વેલેન્સી જે છે એ કેટલી હશે? 6 હશે. કેટલી હશે? 6. ઇટ મીન્સ સેકન્ડરી વેલેન્સી જે મેટલ આયન સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા છે અને પ્રાઇમરી વેલેન્સી જે તે મેટલ આયન ઉપર કઈ ઓક્સિડેશન સ્ટેટ છે એ દર્શાવે. રેડી? તો ચાલો હવે એની પહેલાં આપણે પૂર્વધારણાઓ એક પછી એક જોઈ. તો વર્નરે કેટલી વાત કરી હતી, ત્યાર પછી એની ચાલો આ તો બેઝિક હતું. આગળનું પ્રાઇમરી વેલેન્સી કોને કહેવાય, સેકન્ડરી વેલેન્સી કોને કહેવાય જોઈ લીધું. ત્યાર પછી એની પોસ્ચ્યુલેટ નંબર 1. તો ચાલો વર્નરની પોસ્ચ્યુલેટ એ છે કે મેટલ પચીસ, કોઈ પણ મેટલ આયન હોય, મેટલ પચીસ એટલે કે મેટલ આયન પાસે કેટલી વેલેન્સી હશે? 2 ટાઈપ્સ ઓફ વેલેન્સીસ. ઓકે, સો એમાં બે ટાઈપની વેલેન્સી હશે. એમાં પહેલું હતું પ્રાઇમરી વેલેન્સી ને ત્યાર પછી સેકન્ડ છે એ સેકન્ડરી વેલેન્સી. રેડી? તો કોઈ પણ મેટલ આયન છે એ બે પ્રકારની વેલેન્સી ધરાવશે, એક પ્રાઇમરી અને બીજું સેકન્ડરી વેલેન્સી. રેડી? ત્યાર પછી સેકન્ડ જે એની પૂર્વધારણા છે, ચાલો પોસ્ચ્યુલેટ નંબર 2. તો એમાં પ્રાઇમરી વેલેન્સી વિશે થોડુંક ડીપમાં જોઈશું. અહીંયા બુક્સમાં આપેલું છે. તો પ્રાઇમરી વેલેન્સી એટલે શું છે? જે તે મેટલ આયનની ઓક્સિડેશન સ્ટેટ છે. શું છે? જે તે મેટલ આયનની ઓક્સિડેશન સ્ટેટ છે. ત્યાર પછી સેકન્ડ જે છે સેકન્ડરી વેલેન્સી શું છે? ભાઈ નંબર ઓફ લિગેન્ડ અટેચ ટુ મેટલ આયન એટલે કે મેટલ આયન સાથે કેટલા લિગેન્ડ છે એ જોડાયેલા છે. નંબર ઓફ ligands are attached to metal ion. રેડી? તો પ્રાઇમરી વેલેન્સીનો મતલબ થશે ઓક્સિડેશન સ્ટેટ ને સેકન્ડરી વેલેન્સી એટલે મેટલ આયન સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા. ઓકે, સો પ્રાઇમરી વેલેન્સી જે છે એ પ્લસ જ હોય, કોઈ દિવસ માઇનસ ન હોય. ત્યારે સેકન્ડરી વેલેન્સી જે એ પ્લસ જ હશે, પણ અહીંયા લિગેન્ડ તમારા અલગ અલગ આવશે. રેડી? મોનો, બાય, ડ્રાય એ આગળ જોશું આવશે ત્યારે. સો ફર્સ્ટ હતું આ મેટલ આયનની વેલેન્સી, આ એની પહેલી પૂર્વધારણા છે. ત્યાર પછી બીજી પૂર્વધારણા. હવે આપણે સ્પેશિયલી વર્ડ વાપરે, મેટલ આયન સાથે જોડાયેલા લિગેન્ડ જો 4 હોય તો આપણે કોઓર્ડિનેશન નંબર 4 કહી. ભાઈ ધાતુ આયન સાથે જેટલા લિગેન્ડ જોડાય એને કોઓર્ડિનેશન નંબર કહેવાય. શું કહેવાય? કોઓર્ડિનેશન નંબર. ઓકે, સો એમાં લખશું આપણે સેકન્ડ. ઓકે, સો સેકન્ડ જે એવરી મેટલ has a fixed number of secondary valency, number of secondary valency
ઇટ મીન્સ આ કોઈ પણ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ આપેલો હશે તેમાં મેટલ આયન સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા કેવી હશે? ફિક્સ હશે. રેડી? સો એમાં ઇન કેસ ચાલો એક દાખલા તરીકે એક કમ્પાઉન્ડ લઉં, અહીં કોબાલ્ટ લઉં છું. શું લઉં છું? કોબાલ્ટ લઉં છું. રેડી? તો કોબાલ્ટ સાથે દાખલા તરીકે NH3 જોઈન્ટ થયેલા છે એ કેટલા છે? 2 છે. અને એની સાથે જોડાયેલો બીજો લિગેન્ડ H2O છે એ કેટલા છે? 4 છે. તો આમાં મેટલ આયન કોણ છે? કોબાલ્ટ છે એ મેટલ આયન છે. એમોનિયા અને H2O આ બંને શું છે? લિગેન્ડ છે. તો એ કોબાલ્ટ સાથે કેટલા લિગેન્ડ જોડાયેલા? એની ફિક્સ નંબર ઓફ વેલેન્સી, સેકન્ડરી વેલેન્સી 4 એમોનિયા અને 2 પાણી, તો ટોટલ કેટલા થઈ ગયા? 6. રેડી? તો આ છે એ સેકન્ડરી વેલેન્સી 6 દર્શાવે. અથવા તો ઘણી વખત કોઓર્ડિનેશન નંબર શબ્દ વાપરે. એ કોઓર્ડિનેશન નંબરનો મતલબ શું થાય? મેટલ આયન સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા. ઓકે, સો એક પોઈન્ટ એમાં આપણે એ પણ લખી નાખી. The total number of secondary valencies required by a metal is more commonly. રેડી? તો સેકન્ડરી વેલેન્સી જે છે એ દરેકમાં સ્પેસિફિક હશે. રેડી? ને આપણે એને કહેશું એન્ડ ઇટ ઇઝ નોન એઝ કોઓર્ડિનેશન નંબર. રેડી? તો સેકન્ડરી વેલેન્સીને આપણે શું કહીશું? કોઓર્ડિનેશન નંબર. મેટલ આયન સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા એટલે એનો સવર્ગાંક. ગુજરાતીમાં સવર્ગાંક કહેવાય, ઇંગ્લિશમાં કોઓર્ડિનેશન નંબર કહેશું. ઓકે, સો ત્યાર પછી ત્રીજું જે છે પોઈન્ટ આપેલો છે એ સ્પેશિયલ ટાઈપ્સની જીઓમેટ્રીનો આપેલો છે. દાખલા તરીકે કોઓર્ડિનેશન નંબર, દાખલા તરીકે જોવો અહીંયા કોઓર્ડિનેશન નંબર 4 હોય. કોઓર્ડિનેશન નંબર છે 4, તો આની ગોઠવણી કેટલી ટાઈપની શક્ય બને? મેટલ આયન 1 છે, લિગેન્ડ 4 છે, તો આની 2 ગોઠવણી પોસિબલ બને. એક તો સ્ક્વેર પ્લાનર હોય અથવા બીજું ટેટ્રાઇડલ હોય. ચાલો આ મેટલ આયન ઉપર આ રીતે લિગેન્ડ ગોઠવી નાખી. રેડી? હવે આ બધાને હું કનેક્ટ કરી દઉં. ચાલો અટેચ કરી દીધા. તો આ જે ગોઠવણી બની આપણે આને કહીએ છીએ ટેટ્રાઇડલ, TD. ને ત્યાર પછી એક મેટલ આયન સેન્ટરમાં હોય ને 4 લિગેન્ડ આ રીતે ગોઠવાયેલા હોય. તો આ ટાઈપની સ્પેશિયલ જે જીઓમેટ્રી બનશે આપણે એને શું કહીએ છીએ? સ્ક્વેર પ્લાનર. શું કહીએ છીએ? સ્ક્વેર પ્લાનર. ઓકે, સો કોઓર્ડિનેશન નંબર ઉપરથી એની સ્પેશિયલ ટાઈપની જીઓમેટ્રી ફિક્સ નક્કી થશે. રેડી? તો આ એની ત્રીજી પોસ્ટ્યુલેટ છે. અને દાખલા તરીકે કદાચ 6 લિગેન્ડ જોડાયેલા હોય, 6 લિગેન્ડ હોય તો એની જીઓમેટ્રી કેવી થશે? મેટલ આયન વચ્ચે સેન્ટરમાં આ 4 બાજુ સ્ક્વેરમાં લિગેન્ડ ને એક ઉપર ને ત્યાર પછી એક નીચે, આ બધાને આપણે કનેક્ટ કરી ત્યારે આપણી પાસે કંઈક આવો શેપ મળશે. એ શેપનું સ્પેશિયલી નામ છે ઓક્ટ્રાઇડલ. શું છે? ઓક્ટ્રાઇડલ. ઓકે, સો ML6 ટાઈપની જીઓમેટ્રી હશે ત્યારે સિસ્ટમ ML6 હોય ત્યારે જીઓમેટ્રી કઈ થાય? ઓક્ટ્રાઇડલ. ઓકે, સો થર્ડ પોઈન્ટ જે આપ્યો છે તમને, તો સેકન્ડરી વેલેન્સી આર ઓલવેઝ ડાયરેક્ટેડ, એટલે કે ચોક્કસ ગોઠવાયેલી હશે. સેકન્ડરી વેલેન્સી એટલે લિગેન્ડની સંખ્યા. ઓકે, સો the secondary valencies are always directed, એટલે કે ગોઠવાયેલી હોય, towards fixed position. એની પોઝિશન કેવી હશે? ફિક્સ્ડ ઇન સ્પેસ. રેડી? તો અવકાશમાં બધા લિગેન્ડની ગોઠવણી કંઈક ચોક્કસ હશે. સો હજી એક એક્ઝામ્પલ લઈએ એમાં. Thus the number of ligands are arranged in spatial
ટાઈપ્સ ઓફ જીઓમેટ્રી. ઓકે, સો લિગેન્ડ જે છે એ કઈ રીતે સ્પેશિયલ ટાઈપ્સની જીઓમેટ્રીમાં ગોઠવાયેલા હશે. જો તમારી પાસે કોઓર્ડિનેશન નંબર 4 હોય તો એના માટે બે જ કોઓર્ડિનેશન નંબર અહીં લખી નાખી. ચાલો, કોઓર્ડિનેશન નંબર 4 હશે તો એના માટે આ સિસ્ટમને કહેવાય ML4 સિસ્ટમ, એટલે કે મેટલ આયન 1 છે, લિગેન્ડ 4 છે. તો અહીંયા 4 હશે તો તમારી પાસે બે પોસિબિલિટી, એક તો કાં સ્ટ્રક્ચર જે છે એ ટેટ્રાઇડલ હોય, અથવા બીજું સ્ટ્રક્ચર શું હશે, સ્ક્વેર પ્લાનર હોય. ત્યાર પછી કોઓર્ડિનેશન નંબર 6 હશે તો ઓક્ટાહેડ્રલ હોય. ત્યાર પછી કોઓર્ડિનેશન નંબર 5 હોય તો એ અલગ અલગ આવશે. રેડી? તો ML6 સિસ્ટમ. કોઓર્ડિનેશન નંબર 5 હોય તો અહીંયા બે ટાઈપ્સની જીઓમેટ્રી બને. એક તો આ ટાઈપ્સ, અહીંયા વચ્ચે મેટલ આયન આ રીતે આ બધી જગ્યાએ લિગેન્ડ ગોઠવાયેલા હોય. તો આને કહેવાય ટ્રાયગોનલ બાયપિરામિડલ. શું વચ્ચે ત્રિકોણ બને છે અને ઉપર નીચે પિરામિડ બને છે, તો આને શું કહેશું, ટ્રાયગોનલ બાયપિરામિડલ. અથવા તો આ રીતે પણ બની શકે, મેટલ આયન વચ્ચે સેન્ટરમાં આ 4 લિગેન્ડ છે એ સ્ક્વેરમાં, ચોરસમાં, અને ઉપર આ રીતે એક લિગેન્ડ ગોઠવાયેલું હોય તો આને આપણે કહીશું સ્ક્વેર પિરામિડલ. શું કહે છીએ આપણે? સ્ક્વેર પિરામિડલ. ઓકે, સો જે તે લિગેન્ડની સંખ્યા ઉપરથી સ્પેશિયલી તમારે અહીંયા આકાર નક્કી થશે, એની જીઓમેટ્રી નક્કી થશે. આ તમારો હતો થર્ડ પોઈન્ટ. રેડી? તો આમ ઓવરઓલ તમારે વર્નરી થિયરીના મેઇનલી 3 પોઈન્ટ્સ છે. એમાં પહેલો પોઈન્ટ છે એ શું છે, જે તે મેટલ આયન છે એ બે પ્રકારની વેલેન્સીસ પજીસ કરશે. એમાં ફર્સ્ટ હતી પ્રાઇમરી અને સેકન્ડરી હતી. પ્રાઇમરી અને સેકન્ડરી, પ્રાઇમરી એટલે ઓક્સિડેશન સ્ટેટ, સેકન્ડરી એટલે મેટલ આયન સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા. ઓકે, સો ત્યાર પછી સેકન્ડ જે છે ભાઈ, કોઈ પણ કોઓર્ડિનેશન સ્ફિયર એટલે કે સંકીર્ણ સંયોજનમાં મેટલ આયન સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા ફિક્સ હશે. ને એ ફિક્સ જે નંબર છે આપણે એને એક અલગ ટર્મ વાપરી અહીંયા, એ નંબરને દર્શાવવા માટે આપણે એને ઓવરઓલ જેટલા લિગેન્ડ જોડાયેલા હોય એને કોઓર્ડિનેશન નંબર કહેવાય. ત્યાર પછી થર્ડ હતું ભાઈ, કોઓર્ડિનેશન નંબર એટલે કે મેટલ આયન સાથે જોડાયેલા લિગેન્ડની સંખ્યા ઉપરથી જે તે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ એટલે કે સંકીર્ણ સંયોજનનો આકાર નક્કી કરવામાં આવે. રેડી? તો એની કંઈક સ્પેશિયલ ટાઈપ્સની જીઓમેટ્રી હશે. આ એનો થર્ડ પોઈન્ટ હતો. ત્યાર પછી સેકન્ડ, હવે આમાં લિગેન્ડ વિશે થોડું જોઈશું. ઓકે, સો પહેલાં લિગેન્ડ એટલે શું? ચાલો, લિગેન્ડ કોને કહીશું આપણે? સો લિગેન્ડની પહેલાં આપણે ડેફિનેશન જોઈ. ભાઈ, લિગેન્ડ એટલે કે કાં ન્યુટ્રલ હોય, ન્યુટ્રલ મોલિક્યુલ અથવા તો નેગેટિવ ચાર્જવાળા હોય કે જે મેટલ આયન સાથે જોઈન્ટ થઈ ભાઈ કયો બંધ બનાવશે, કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. એટલે મેટલ આયન સાથે જોડાયેલા ન્યુટ્રલ સ્પીસીસ કે પછી નેગેટિવ ચાર્જવાળા સ્પીસીસ કે જે ડાયરેક્ટલી મેટલ આયન સાથે જોઈન્ટ થાય છે વાયા કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ, વાયા કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ. ઓકે, સો ગુજરાતીમાં કહેશું ધાતુ આયન સાથે જોડાયેલા એવા સ્પીસીસ એટલે ઘટક કે જે નેગેટિવ ચાર્જવાળા હોય અથવા તો ન્યુટ્રલ હોય. રેડી? તો આપણે એને શું કહીએ છીએ? લિગેન્ડ કહીએ છીએ. તો પહેલાં આપણે લિગેન્ડની પહેલાં આપણે ડેફિનેશન જોઈ અને ત્યાર પછી ટાઈપ્સ જોઈ. ઓકે, સો લિગેન્ડની ડેફિનેશન છે ઇન કોઓર્ડિનેશન કેમિસ્ટ્રી a ligand is an ion or molecule. આયન પણ હોઈ શકે અથવા તો મોલિક્યુલ પણ હોઈ શકે. an ion or molecule that bind મતલબ જોડાવું, that bind to central metal ion, to form coordination compound, ઓકે, સો લિગેન્ડની ડેફિનેશન શું છે? લિગેન્ડ છે એક આયન પણ હોઈ શકે. આયન એટલે મોસ્ટલી નેગેટિવ આયન હશે, અમુક જ રેર કેસમાં પોઝિટિવ આયન છે એ લિગેન્ડ તરીકે વર્તશે. ઓકે, સો નેગેટિવ આયનવાળા હશે અથવા તો ન્યુટ્રલ સ્પીસીસ ઘટક હશે કે જે ધાતુ આયન સાથે જોઈન્ટ થાય અને કોઓર્ડિનેશન નંબર કમ્પાઉન્ડ છે એ બનાવશે. આપણે એને શું કહીએ છીએ? લિગેન્ડ. ઓકે, સો લિગેન્ડ એક પ્રકારના શું છે? ઋણ આયન અથવા તો તટસ્થ. તટસ્થમાં કેવા જેની પાસે લોન પેર હોય,
દાખલા તરીકે એમોનિયા છે NH3, તો આ લિગેન્ડ છે કે કેમ કે નાઇટ્રોજન પાસે વધારાના ઇલેક્ટ્રોન છે જે બંધ બનાવવામાં વપરાણા નથી. H2O પાણી આ તટસ્થ મોલિક્યુલ છે. તટસ્થ મતલબ ઉપર ચાર્જ ન હોય, પ્લસ નો હોય કે માઇનસ નો હોય, રેડી. પણ અહીં ઓક્સિજન પાસે કેટલી લોન પેર છે? 2 લોન પેર છે. તો H2O પણ લિગેન્ડ તરીકે વર્તશે, રેડી. ત્યાર પછી Cl માઇનસ, તો આ નેગેટિવ ચાર્જ છે, તો આ પણ લિગેન્ડ તરીકે વર્તશે. ઓકે, સો લિગેન્ડ બહુ બધા ટાઈપ્સના હશે. મેઇનલી તમારે 5 થી 6 ટાઈપ્સના લિગેન્ડ વિશે સ્ટડી કરવામાં આવશે. ઓકે, સો આપણે લિગેન્ડના હવે ટાઈપ્સ જોઈ. ભાઈ ટાઈપ્સ ઓફ લિગેન્ડ, ત્યાર પછી નેક્સ્ટ જે છે ટાઈપ્સ ઓફ લિગેન્ડ. એ લિગેન્ડ કેટલી ટાઈપ્સના છે એનું આપણે ક્લાસિફિકેશન જોઈ. તો એમાં મોનોડેન્ટેડ, બાયોડેન્ટેડ, ટ્રાઇડેન્ટેડ, રેડી. ત્યાર પછી હેક્સાડેન્ટેડ, એના વિશે જોઈશું. તો લિગેન્ડનું પહેલાં તો ક્લાસિફિકેશન છે એ કયા બેઝ ઉપર થાય? ભાઈ લિગેન્ડ પાસે કેટલી એવી સાઇટ છે કે જ્યાં મેટલ આયન અટેચ થઈ શકે? લિગેન્ડ પાસે કેટલી એવી સાઇટ છે, એટલે કે કેટલી એવી જગ્યા છે કે જ્યાં મેટલ આયન છે એ અટેચ થઈ શકે? એના ઉપરથી એનું ક્લાસિફિકેશન નક્કી કરવામાં આવે. દાખલા તરીકે જોઈએ એમોનિયા છે, ચાલો NH3 લઉં છું. હવે નાઇટ્રોજન પાસે એક લોન પેર છે, તો આમાં મેટલ આયન કેટલી જગ્યાએ અટેચ થઈ શકે? એક જ જગ્યાએ નાઇટ્રોજન પાસે. આ નાઇટ્રોજનના બે ઇલેક્ટ્રોન યુગ્મ હતા એ બંધ બનાવવામાં પછી અહીંયા વપરાઈ જશે. ઓકે, સો આ એક જ બંધ બનાવી શકે. ત્યાર પછી H2O હોય તો આ ઓક્સિજન છે એ મેટલ આયન એક ઓક્સિજન પાસે જ જોઈન્ટ થઈ શકે, કેમ કે ઓક્સિજન એક જ નેગેટિવ ચાર્જ અથવા તો લોન પેર ધરાવે છે. ત્યાર પછી EN જોઈએ, એટલે કે ઇથિલિન ડાયમાઇન, આવું લખેલું હોય. આનો મતલબ થાય CH2 CH2 NH2 NH2, રેડી. તો ચાલો અહીં બંને નાઇટ્રોજન ઉપર કેટલા લોન પેર છે? તો આમાં મેટલ આયન છે એ કેટલી જગ્યાએ અટેચ થઈ શકે? તો ધાતુ આયન એક આ લોન પેર સાથે ને એક આ લોન પેર સાથે. તો આમાં 2 જગ્યાએ અટેચ થયું, તો આપણે આને બાયડેન્ટેડ લિગેન્ડ કહેશું. ઓકે, સો આ રીતે મેટલ આયન છે એ કેટલી એવી જગ્યા છે કે લિગેન્ડ સાથે બંધ બનાવી શકે, એના ઉપરથી લિગેન્ડનું સ્પેશિયલી ક્લાસિફિકેશન નક્કી કરવામાં આવે. ઓકે, સો આપણે લિગેન્ડનું હવે ક્લાસિફિકેશન જોઈ. ઓકે, સો ફર્સ્ટ એમાં લખશું ધ લિગેન્ડ શુડ હેવ. લિગેન્ડ પાસે શું હોવું જોઈએ? ધ લિગેન્ડ શુડ હેવ લોન પેર or negative charge to form coordination compound. રેડી. તો ચાલો લિગેન્ડ પાસે પહેલાં તો લોન પેર હોવી જોઈએ અથવા તો નેગેટિવ ચાર્જ હોવા જોઈએ કે જે ડાયરેક્ટલી મેટલ આયન સાથે અટેચ થાય, રેડી. તો લિગેન્ડ પાછા 2 ટાઈપ્સના હશે. મેઇનલી 2 એટલે કે આમ ટાઈપ્સ જોઈશું તો બહુ બધા આવશે, પણ મેઇનલી 2, એક તો નેગેટિવ ચાર્જવાળા અને બીજા કેવા? ન્યુટ્રલ. ભાઈ ન્યુટ્રલમાં પણ એની પાસે શું હોવી જોઈએ? લોન પેર હોવી જોઈએ. ઓકે, સો મેઇનલી લિગેન્ડ છે એ નેગેટિવ ચાર્જવાળા અથવા તો ન્યુટ્રલ હોય. દાખલા તરીકે H2O છે, NH3 છે, આ બધા લોન પેર કન્ટેનિંગ લિગેન્ડ છે. ત્યાર પછી નેગેટિવ ચાર્જમાં તો OH માઇનસ હોય, ત્યાર પછી Cl માઇનસ હોય, Br માઇનસ હોય, આ બધા કેવા છે? નેગેટિવ ચાર્જવાળા. ઓકે, સો હવે લિગેન્ડના ક્લાસિફિકેશન જોઈ, રેડી. તો ચાલો હવે કેટલી ડોનેટિંગ ઇલેક્ટ્રોન છે લિગેન્ડ પાસે એના ઉપરથી એનું ક્લાસિફિકેશન થાય. સો અકોર્ડિંગ ટુ નંબર ઓફ ડોનેટિંગ ઇલેક્ટ્રોન્સ. ઓકે, સો કેટલી એવી જગ્યા છે લિગેન્ડમાં કે જ્યાં મેટલ આયન અટેચ થઈ શકે, આના ઉપરથી એનું ક્લાસિફિકેશન નક્કી થાય. ત્યાર પછી પેલું આવશે મોનોડેન્ટેડ લિગેન્ડ. અથવા બીજું આને જ કહેવામાં આવે યુનિડેન્ટેડ, રેડી. તો આમાં શું હશે? મેટલ આયન છે લિગેન્ડની એક જ જગ્યાએ શું થઈ શકે? અટેચ થઈ શકશે. ઓકે, સો પહેલાં આપણે એના વિશે લખી. લિગેન્ડ્સ વિચ આર ligands which donates only one pair of
ઇલેક્ટ્રોન એવા લિગેન્ડ્સ કે જે ઇલેક્ટ્રોન એક જ ઇલેક્ટ્રોન પેરનું શું કરશે, દાન કરશે. ઇલેક્ટ્રોન એન્ડ કોઓર્ડિનેટ ટુ સેન્ટ્રલ આયન થ્રુ ઓનલી વન એટમ. ઓકે. સો એક જ એટમ સાથે શું થશે, અટેચ થશે. આવા લિગેન્ડને આપણે શું કહેશું, આ મોનોડેન્ટેડ લિગેન્ડ. ઓકે. સો એના એક્ઝામ્પલ છે NH3. આ નાઇટ્રોજન છે, એક જ ઇલેક્ટ્રોન પેરનું દાન કરશે. ત્યાર પછી H2O હોય, ત્યાર પછી Cl હોય, ત્યાર પછી Br માઇનસ, ત્યાર પછી OH માઇનસ અને NO2 માઇનસ. ઓકે. સો એક ક્યારેક એક કરતાં, હવે જો ઓક્સિજન પાસે અહીં એક કરતાં વધારે લોન પેર છે તો ઓક્સિજન કોઈ દિવસ બંને લોન પેરનો ઉપયોગ નહીં કરે. બંધ બનાવવા માટે મેક્ઝિમમ એક જ લોન પેર આપે, બાકી એમના ઉપર પડી રહે. રેડી. સો શું કહે છે, લિગેન્ડ્સ ડોનેટ્સ ઓનલી વન પેર ઓફ ઇલેક્ટ્રોન. એવા લિગેન્ડ જે કે એક ઇલેક્ટ્રોન પેરનું દાન કરીને એક બંધ બનાવે, આવા બધા લિગેન્ડને શું કહેશું આપણે, મોનોડેન્ટેડ લિગેન્ડ. ઓકે. સો ત્યાર પછી નેક્સ્ટ છે બાયડેન્ટેડ લિગેન્ડ. તો બાયડેન્ટેડ લિગેન્ડ કેને કહેશું, તો કે જે બે ઇલેક્ટ્રોન પેરનું દાન કરશે. ઓકે. સો આ લિગેન્ડને આપણે શું કહેશું, આ બાયડેન્ટેડ લિગેન્ડ. જેના વિશે આપણે પહેલાં એનું ડેફિનેશન લખી નાખી. લિગેન્ડ્સ which have two donor atoms to central ion, અથવા તો 2 metal ion લખશો તો પણ ચાલશે. 2 metal ion through two donor atoms are known as bidentate ligand. તો એકની ડેફિનેશન આવડશે એટલે પછી સિમ્પલી તમારે 1 ની જગ્યાએ 2 કરવાનું. ઉપર આપણે 1 કર્યું એની જગ્યાએ 2 કરી નાખશું. ઓકે. શું કહે છે, એવા લિગેન્ડ્સ કે જે હેવ 2 ડોનર એટમ્સ, કે જેનામાં ઇલેક્ટ્રોન પેર દાન કરવા માટે બે અલગ અલગ એટમ હોય. 2 ડોનર એટમ્સ લખેલું છે. 2 મેટલ આયન થ્રુ 2 ડોનર એટમ્સ આર નોન એઝ. રેડી. તો આમાં જે બે ડોનર એટમ હશે ને બે બંધ બનાવશે. એન્ડ કેટલા બંધ બનાવશે, અહીંયા બે બંધ. ઓકે. સો થ્રુ 2 અહીંયા આવશે થ્રુ metal ion and form 2 bonds with atoms. ઓકે. સો આને શું કહેશું આપણે, અબાયડેન્ટેડ લિગેન્ડ. એમાં એક્ઝામ્પલ હમણાં ફર્સ્ટ જોયું હતું, EN આવું લખેલું હોય. રેડી. તો આનું પહેલાં પૂરું નામ થાય ઇથિલિન ડાયમાઇન. રેડી. તો ઇથિલિન ડાયમાઇનનું સ્ટ્રક્ચર આવું થશે, CH2 અહીં NH2, અહીં પણ NH2. ઓકે. સો આ બંને નાઇટ્રોજન ઉપર શું છે, લોન પેર હશે. સો આને મેટલ આયન સાથે તમે એટેચ કરશો તો આ એક બંધ અહીંયાથી બનાવી શકે ને એક બંધ અહીંથી. તો આ લિગેન્ડમાં ડોનર એટમ કેટલા છે, બે નાઇટ્રોજન એટમ છે. એક નાઇટ્રોજન એટમ જે છે લેફ્ટ હેન્ડ સાઈડનું, એક આ ડોનર એટમ, ત્યાર પછી ચાલો એક આ ડોનર એટમ છે ને બીજો કયો ડોનર એટમ છે આ. ઓકે. સો આની પાસે બે એવા ડોનર એટમ છે અને બે બંધ બનાવે છે. તો આપણે એને શું કહેશું, આ બાયડેન્ટેડ લિગેન્ડ. રેડી. ત્યાર પછી આમાં સેકન્ડ એક્ઝામ્પલ છે ઓક્ઝિલેટો. આવું લખેલું હોય OX. ઓક્ઝિલેટો કહેવાય અને શું વચાય, ઓક્ઝિલેટ આયન. ઓકે. સો આનું સ્ટ્રક્ચર આ રીતે હોય. હવે COOH બે વખત આ રીતે જોઈન્ટ થયેલું હોય તો આપણે આને કહીશું ઓક્ઝેલિક એસિડ. આનું નામ શું થશે, ઓક્ઝેલિક એસિડ. ઓકે. સો હવે આ બંને હાઇડ્રોજન દૂર કરી નાખું તો આવું હશે COO ઉપર નેગેટિવ ચાર્જ, COO ઉપર અહીં નેગેટિવ ચાર્જ આવું હશે. જો બે હાઇડ્રોજન દૂર કરું તો આવું આવે COO નેગેટિવ, અહીંયા પણ COO નેગેટિવ. તો આને જ કહેવામાં આવે ઓક્ઝિલેટ આયન.
આપણે આને શું કહેશું? ઓક્ઝિલેટ આયન. રેડી? એને સિમ્પલી શોર્ટમાં આ રીતે લખવામાં આવે. તો આ થઈ ગયું તમારે બાયડેન્ટેડ લિગેન્ડ. ત્યાર પછી ત્રીજું જોશું ટ્રાયડેન્ટેડ લિગેન્ડ. હવે ટ્રાયડેન્ટેડ લિગેન્ડમાં શું હશે? 3 એવા ડોનર એટમ હશે અને 3 જગ્યાએ અલગ અલગ જગ્યાએથી અટેચ થશે. તો આપણે એને શું કહીશું? ટ્રાયડેન્ટેડ. મોનોડેન્ટેડ, બાયડેન્ટેડ, ટ્રાયડેન્ટેડ બધાની ડેફિનેશન તો એક જ છે, આપણે ખાલી 1ની જગ્યાએ 2 કરશું, ત્યાર પછી 2ની જગ્યાએ 3 કરશું. ઓકે, અને એના એક્ઝામ્પલ ખાસ તમારે યાદ રાખવા પડશે, કેમ કે મેઇન છે એ એક્ઝામ્પલ છે. EN છે તો એ કેટલા ડેન્ટેડ લિગેન્ડ છે તો આપણે આવડવું જોઈએ. ઓકે, સો લિગેન્ડ્સ વિચ હેવ થ્રી ડોનર એટમ્સ. આગળ છે એ 1 ને 2 હતું, અહીં શું આવશે? 3 ડોનર એટમ્સ એન્ડ અટેચ ટુ ધી સેન્ટ્રલ મેટલ આયન થ્રુ 3 donor atoms through 3 donor atoms are known as ટ્રાયડેન્ટેડ લિગેન્ડ. આપણે શું કહેશું આને? ટ્રાયડેન્ટેડ લિગેન્ડ કહેશું. કે સર ટ્રાયડેન્ટેડ લિગેન્ડમાં શું હશે? મેટલ આયન જે છે એની પાસે કેટલી એવી સાઇટ હશે? 3 એવી સાઇટ હશે કે જ્યાં મેટલ આયન છે અહીંયા અટેચ થઈ શકે. ઓકે, સો અહીંયા એક્ઝામ્પલ તમને આપું. CH2 CH, અહીં CH2, અહીં NH2, અહીં પણ NH2 અને અહીં પણ NH2. ઓકે, સો આમાં જે છે એ 3 એવા નાઇટ્રોજન છે કે જે આયા મેટલ આયન સાથે બંધ બનાવી શકે. એક અહીંયા બંધ બનશે, બીજો આ, ત્રીજો આ. ઓકે, સો 3 બંધ બનાવ્યા. 3 અલગ અલગ એટમે ઇલેક્ટ્રોન પેરનું દાન કર્યું અને 3 અલગ અલગ બંધ બન્યા. 3 એવા કોઓર્ડિનેટ કોવેલેન્ટ બોન્ડ બન્યા, મતલબ કે સવર્ગ સહસંયોજક બંધ બન્યા. તો આપણે આવા લિગેન્ડને શું કહેશું? ટ્રાયડેન્ટેડ લિગેન્ડ. ઓકે, સો હજી આમાં બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. દાખલા તરીકે આ હોય NH2, ત્યાર પછી અહીંયા NH હોય, ત્યાર પછી ફરી પાછું અહીં NH2 હોય. ઓકે, સો કેટલા નાઇટ્રોજન એટમ છે આમાં? 3 નાઇટ્રોજન એટમ છે. ત્રણેય પાસે શું છે? લોન પેર છે. ઓકે, સો આમાં મેટલ આયન છે એ 3 જગ્યાએ બંધ બનાવીને 3 જગ્યાએ જોઈન્ટ થઈ શકે. રેડી? તો 3 જગ્યાએ બંધ બનાવતા હોય, 3 એટમ છે એ પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરતા હોય, તો આવા લિગેન્ડને આપણે કહીશું ટ્રાયડેન્ટેડ લિગેન્ડ, ત્રિદંતીય લિગેન્ડ. રેડી? તો પહેલાં શું હતું? મોનોડેન્ટેડ લિગેન્ડ કે જે એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, એક જ એટમ, તો આપણે મોનોડેન્ટેડ. જ્યારે બાયડેન્ટેડ લિગેન્ડમાં 2 અલગ અલગ એટમ જે છે એ પોતાના એક એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને 2 બંધ બનાવે તો બાયડેન્ટેડ લિગેન્ડ. અને ટ્રાયડેન્ટેડ લિગેન્ડમાં 3 અલગ અલગ એટમ જે પોતાના નેગેટિવ ચાર્જ અથવા તો લોન પેરનું દાન કરીને આ 3 બંધ બનાવે તો ટ્રાયડેન્ટેડ લિગેન્ડ. ઓકે, સો અહીંયા સુધી રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આગળ બાકી હજી છે પોલીડેન્ટેડ, ત્યાર પછી હેક્સાડેન્ટેડ લિગેન્ડ, પાઈ લિગેન્ડ કેને કહેશું, પાયસેપ્ટર લિગેન્ડ, ત્યાર પછી ચિલેક્ટિંગ લિગેન્ડ. રેડી? તો આવા બધા નેક્સ્ટ હજી લિગેન્ડના અમુક ક્લાસ બાકી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરશું. ઓકે, સો આજે અહીંયા સુધી રાખી. ઓકે, સો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.